ઘટના સામે આવી છે, શું છે આખો મામલો? આરોપી કઈ રીતે પકડાયો? ગઈ તારીખ 16/3/2024 ના રોજ સાપર પોલીસ સ્ટેશન ખાતે એક બેન આવેલા અને એને એવું જણાવેલું કે એની સગીર વયની દીકરી ઉંમર 4 વર્ષની ઉપર દુષ્કર્મ કરેલાનું ફરિયાદ આપતા તાત્કાલિક આઈપીસી કલમ 363, 373 અને પોક્સો મુજબ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવેલી અને અમારા આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટીમે આરોપી શોધવા માટે લાગી ગઈ હતી. જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ, આ આરોપીને છેલ્લા 4 દિવસ સફર કરી 37 કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમઓ કઈ છે, શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે. આમ આરોપીને ગણતરીના દિવસોમાં તાત્કાલિક આ જે સંવેદનશીલ ગુનો હોય એ કામે પકડી લેવામાં આવે. આરોપી શું કામ કરતો હતો ને તેને બાળકીને શું લાલચ આપી? આરોપી જે છે કરેલું જણાય આવે. સાહેબ, પોલીસને ગેરમાર્ગે દોરવાથી રેલવે સ્ટેશનના અને અલગ અલગ પહેલા બસ સ્ટેન્ડ ગયો તો પછી રેલવે સ્ટેશન ગયો તો એવું કઈ નહીં. એમાં પ્રથમ દ્રષ્ટિએ અમને એવું જ હતું કે ભાઈ આ જે કઈ આરોપી છે એ પરપ્રાંતીય હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સીસીટીવી જોતા ખબર પડી ગયેલી. એ અનુસંધાને અમારી ટીમે બધા સીસીટીવી એલસીબી છે, એસઓજી છે, અમે બધાને અવેરનેસ કેમ બાબતે સાપર પોલીસ સ્ટેશનમાં મેટ્રોડાના અમારા સાહેબની સૂચનાથી તમામને ડિજિટલ રજીસ્ટ્રેશન થાય છે. હવે આને રજીસ્ટ્રેશન કરાવેલું કેમ